માતાજી હર હર મહાદેવને ગુડ મોર્નિંગ એ નવા લોકોમાં સ્વાગત છે. અમાર ભાઈ જો ખાટલામાં જે આળો તે ને તરમાં મોડા ઊભો થાય મમ્મી અત્યારમાં શું કામ કર્યું છો મમ્મી સાહેબ તન નાખી તમારે તો 8 વાગ્યા સુધી ઊભું થવું નહીં કંઈ 8 વાગ્યા સુધી ઊભું થવું નહીં એમ કે શાક કરી નાખી રોટલા કરી નાખ્યા શાક એ મેં કીધું બે નામ વાહિંદુ કરે છે ઉપર તમે નીંદ વાટી નીરી દીધી છે આપણે પછી હમણાં કામે જવાનું છે બેનની વાહિંદુ કરી લેતી કાંઈ જે હોતા હે દઉં શેરુભાઈનું ફેરી આમ તક બાંધ છે વેતર બેન ઓલે આપણે વાહિંદુ કરે તો મહિના વાહિંદુ કરે છે ને પરસાદ આવેલો હોય છે તીસની કારોબાર હોય ને આપણે બેન વાહિંદુ કરી લઈએ એટલે થાય પી કારખાને તો ઘરે આવી જશે અમારા હાર્દિકભાઈ એને કામ લીધું આમ તો હા કામ એને અમારા બેનની પાણી નહીં આવી ગઈ છે તો તે ફોન જોશે ના અમારા માસીની પાણી નહીં આવેલી એ બેઠા ને અમારા હાર્દિકભાઈ તો હું હાર્દિકભાઈ કરો ડબ્બો ફિટ કરે ફરવાંગણે આપણા કાઢીને વરસાદની વાસણ ના આવે બારી પેક કરી દીધી હવે માથે ઝાડિયા પેક કરે છે એવું છે ને આપણે બપોરનું જમવા આવેલા છે લેટ વી ગઈ હતી વહેલા વ્યા છે તો જમી લઈએ આપણે જો ઘેર આવી જશે અહીંયા વેકરો નાખી દીધો કાઢી ખૂટી ને એટલે એમાં સાફ કરી નાખ્યો જે આપણે કાઢીને હાલાતા આવી જઈશું એમ તો હાલા ઓલા બેન મને કે હાલા આવે ને વિડીયો ઉતારતા આવે એમ કે તો અમારી મહેમાન છે આ મહેમાન હંધાય શું રમે શું કરો તમે હંધાય લૂડો રમવો હા હવે તો મોજ આવી છે ફોન આવી છે એટલે કા કેટલા મહિનાનું વેકેશન પડ્યું તમારે 35 દિવસનું કે 35 મહિનાનું 35 દિવસનું હા 35 દિવસનું બેન કે મારી મમ્મી તો મારા પપ્પા કેમ ગયા હે ફોન લેટનું કંઈક કરવા જાય કેમ ફોન લેટ હેઠથી નહીં આવતી ત્યાં આમ તક લેટ હેઠથી કરવા જાય એમ કે માલને એને અંદર બાંધી દીધા મમ્મીએ આપણે કારખાને ભાઈની ગાડીમાં આવ્યા કેમ કે આપણે ગાડી નહોતું લઈ ગયા બેનને અમારી બેનને દવાખાને લઈ ગયા એવું છે આપણે કંઈક કામ તો હવે નહીં આસમાન જવા ખુલ્લું થઈ ગયું છે હું તમને ધાબા ઉપર જઈને બતાવું એવું કાલ કાળું ભમ્મર હતું આ દેશ તા માથે વાળીને સાફ કરી નાખ્યું એમ પણ આ દાદરા ન સાફ કર્યા તમે દાદાને એવું સાફ અહીંયા દોરી બાંધી હતી લુગડા સુકવવાનું જો છે આપણે જાય માથે દાદરા ચડવાઈ આળા ચડે કેમ કે આજ બપોરે જમવા જાનથી વિડીયો ઉતરવાનો કાંઈ ટાઈમ નહોતો કેમ કે લગ્ન છે તે જમવા જઈ ક્યાં આવેલું હતું મારે ઉપર નહોતા જ્યાં ત્યાં આપણે જ્યાં મમ્મીએ કીધું એમ સાફ કરી નાખો આખું ધાબુ વાળી વાળી સનસેટ મસ્ત એકદમ વ્યૂ આવે છે ને સાંદા મામા ઉગી જાય છે દેખાતા છે વાડી માથે છે આપણે ધાબો સમજો ત્યાં લીલું કાશ દેખાય ઓલે પણ દેખાય એને ના બાકી હંધાય ખેતર હવે ખેડી નાખ્યું છે પાણી કે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું કટર રાખી નાખ્યું ટ્રેક્ટર હાલતું એકદમ વરસાદ આવે એટલે ડાયરેક્ટ વાવી જ દેવાનું આમ હંતાઈને ઠેફા પીડાય આમાં કાકાની વાડીમાં હંધાઈ ઠેફા પીડા હવે કાંઈ કામ નહીં આપણે ઘડી કાંઈ બેસી છીએ બહાર આવે છે અત્યારમાં મસ્ત પછી રાહું નીચે જો આ અંદર ગેમ રમતા ને પણ કામ કરવા લાગી જાય જો આ ગેમ રમતા હા હજી ઓલા બેન તો રમવે કોઈ તમે આવ્યો તાલી આવ્યો હેઠે લાવ્યો હા વેકરો ને એવું જીભડી કાઢે અમારી બેન આમ બોલતા અમારી બેન આમ જો અમારા આ બેન ગેમ રમતા હા કેમ ગેમ રમતા બેન થઈ જાય હે ગેમ રમતા બે બાધે ને ઘડી ગયા જો મેં બગડા છટામાં ટેણીઓ આવી ગઈ એટલે હવે બગડા થતો જ રહે અમારા આદિ બંધ ડોલ નાખવા જાય આપણે ખાવા ઉપર હતા પણ એવું છે રમતા રમે તો કરે જો આ બબલું કોનું છે મારે ખાઈ જવાનું છે જો આપણે ખાઈ જવાનું છે ખાઈ જાવ કે હા ખાઈ જાય એમ કે શું ખાધું એ કાંઈ બોલતા નહીં હું ખાધું હે એ આ બેન નહીં બોલે આ બેન બોલ છે હું ખાધું પછી
પાવભાજી વાહ તો તમારે મોજ છે અમારે દીપાભાઈ તો હતો ને તો જો આવું ખાય અમારી બેન હા કેરીયું લાવેલા હે એમ કીધો હે તો આજ મોજ કા અમારે તો બુપાની ઈ કોઈ નહીં આવ્યા ઉસે આ ને ફોન ને એવું રમે મમ્મી હુતા હે મમ્મી કઈ કે હો આ બધા અહીંયા ઘેરે માથું પકવી દીધું હા તો દેખાડો પકવી દેકારો મમ્મીને હવે દેકારો વાળા આવી ગયા મમ્મી યાર કોઈ બોલવા વાળું નહોતું ને એટલે કામે વીએ દઈ હવે આવી ગયા મહેમાન કેમ કે વેકેશન છે એ ભણવા જતી વેકેશન છે એ હમણાં રજા હતી રેવા આવેલા છે હા હવે બગડાશે તો કીધે એમ કહે છે મમ્મી વેકેશન છે ત્યાં આવ્યા ને બુક પણ લેટ હિરકી કરવા ગયેલા હે હજી કંઈ લેટ હિરકી આવી નહીં આપણે એ હમણાં આવશે પછી આપણે બેનને જમવાનું બનાવી તે જમી લે બીજું કાંઈ કામ નહીં જે પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલનો ઓલ માતા બધાને જય માતા બાય બાય